એક નદીના કિનારે એક જંગલી બિલાડી એક માછલીને મારી રહી હતી. તેને મારીને તે માછલી અધમૂવી થઈ ગઈ હતી અને ત્યાં જ તે માછલી પડી હતી. ત્યાં એક ઝેરીલો દેડકો ત્યાં આવે છે અને આ માછલીને લઈને જતો રહે છે. ત્યારે બિલાડીને ખૂબ ગુસ્સો આવે છે અને તે દેડકાની પાછળ દોડી અને દેડકા ઉપર તરાપ મારે છે અને તે માછલી છીનવી લે છે. ત્યારે તે ઝેરીલા દેડકાએ ફરીથી એ બિલાડી ઉપર હુમલો કરે છે અને એની પૂંછડી ઉપર એક બટકું ભરી લે છે. તેનું ઝેર એટલું બધું પ્રસરી જાય છે કે તેનાથી બિલ્લીને ખૂબ ગુસ્સો આવે છે અને ફરીથી તે દેડકા ઉપર હુમલો કરે છે અને તેને પણ મારે છે અને તેમાંથી તે ઝેરેલું ઝેર બહાર નીકળે છે અને બિલાડીની આંખમાં ઉડે છે અને તેના શરીરમાં પહોંચી જાય છે. તેનાથી તડપતી તે બિલાડી પાણીમાં પડી જાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે. તો મિત્રો પણ પોતાની જીદના કારણે તે દેડકા સાથે લડી અને તેનું મૃત્યુ થાય છે. તો મિત્રો આપણા જીવનમાં પણ આપણી આસપાસ આવા ઝેરીલા દેડકા ઘણા હોય છે. ત્યારે આવી કોઈ પરિસ્થિતિ બને ત્યારે તેની સામે વિરોધ કરવાને બદલે, લડવાને બદલે ત્યાંથી ચૂપચાપ નીકળી જવું એ જ સમજદારી છે. કારણ કે આપણી આસપાસ આવા તો દેડકા ઘણા હશે. જો તેની સામે લડવા બેસું તો આપણે આપણી જિંદગીમાં ક્યારેય આગળ નહીં વધી શકી અને તેમાં જ આપણી જિંદગી બરબાદ થઈ જશે. તો મિત્રો આટલું તો આપણે શીખવું જ જોઈએ. રાધે રાધે.